એક ગામની અંદર એક શેઠ રીએ, એટલે આને કઈ દીકરા નહીં, એટલે એના ધર્મપત્ની હતા એ કોક પાસે જોવરાવા ગયા. જોવા વાળાએ કીધું કે ભાઈ તમે તમારા આજુબાજુનું કોઈ ઘર હોય એના આખા પરિવારને સળગાવી નાખો તો તમારે અહીંયા દીકરા થાય. હવે આ તો ઘરે આવ્યા, ઘરે આવીને વાત કરી કે આપણે બાજુવાળાના ઘરે બધાને સળગાવી નાખી તો આપણે અહીંયા દીકરા થાય. એટલે ઓલો કે ભાઈ આપણા દીકરા હાટું થઈને બીજાના દીકરાનું મોત ન કરાય, એના કરતા ભગવાન ઉપર ભરોસો રાખી અને ભગવાન આપણને સારા કામ કરવા દે તો કરાય, બાકી આવું બુરું કામ કરાય નહીં. ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી. એટલે કહેવાનો મતલબ કે ભલે 2 વર્ષ 5 વર્ષ 25 વર્ષ દેર એટલે આગું, પણ અંધેર ભગવાનના ઘરે અંજવાળું છે પણ અંધાર નથી. એનો તમને ફરજિયાત તમને એનું વળતર મળે ને મળે જ છે. તો તું ભગવાનની સેવા કરીને આવો બુરો વિચાર મનમાંથી કાઢી નાખ. પણ આ તો ભાઈ શેઠાણી માયના નહીં. એમાં એક દિવસ બરાબર બહુ વાવાઝોડું થયું, વૈશાખ મહિનો, અને વૈશાખ મહિનાની અંદર વાયરો બહુ ફૂંકાણો. એટલે કોઈએ જોયું નહીં, એવી રીતે બાજુના ઘરમાં જઈ અને થોડીક આગ લગાડી દીધી. ફૂલ પવન હતો એટલે આગ એકદમ પકડી અને પેલાનું ઘર હતું એ આખું બળી ગયું. 2 ગાયો અંદર હતી બળી ગઈ, એક વાછરડી બળી ગઈ, આખું ઘર ભસ્મભૂત થઈ ગયું. એટલે બધાય અરે રે આમ શું થઈ ગયું ફલાણું. પણ ઓલો જે શેઠ હતો ને એ કહેતો કે ભાઈ ભગવાનના ઘરે દેર છે અંધેર નથી. પણ હવે આ વાત બધાને કાંઈ ખબર પડે નહીં. બધા એને વિચાર થયો કે આ શેઠ ગાંડો થઈ ગયો લાગે છે. થોડાક વર્ષ થયા તો દીકરાને શેઠના ઘરે દીકરો થયો, બીજા 2 વર્ષ થયા બીજો દીકરો થયો, ત્રીજા 2 વર્ષ થયા ત્રીજો દીકરો થયો, 4 દીકરા થયા. પછી તો જાહો જલાલી થઈ ગઈ. શેઠાણી બહુ મનમાં રાજી થયા. જ્યારે રાજી થાય ત્યારે તરત શેઠ કહે પણ ભગવાનના ઘરે દેર છે અંધેર નથી. શેઠાણી તો એ કે આનું મગજ હવે છટકી ગયું છે. ગામના બધા જે પૂછે એને એમ કે ભાઈ ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી, બીજો કાંઈ શબ્દ બોલે નહીં. હવે 4 દીકરાને પરણાવી દીધા, 4 વહુ આવી, 4 દીકરાને 2 છોકરા થયા. આખો પરિવાર એક સરસ મજાનો મહેલ બનાવી અને એની અંદર રહેવા લાગ્યા. બરાબર અષાઢ મહિનો આવ્યો, દોમ સાહેબી. એટલે શેઠ અને શેઠાણી જે હતા એ બાજુનું એક નાનું રૂમ ઓયડી જેવું એની અંદર રહીએ, અને આ છોકરા બધાય મોટો મહેલ બનાવેલો એની અંદર બધાય રહીએ. બરાબર રાત્રિના 10:30 11 વાગેલા. શેઠ અને શેઠાણી બે બેઠા વાતું કરે. શેઠાણી કહેવા લાગ્યા કે જોયું ને તમે આ આપણે કેટલા દીકરા ને કેટલી દીકરીઓ. એટલે શેઠે કીધું કે પણ ભગવાનના ઘરે દેર છે અંધેર નથી. શેઠાણી કે તમે તો આવા નવા રહ્યા, તમને કાંઈ ખબર પડે નહીં. આ આપણે કે દીકરા હવે કેવું આપણું ગઢપણ પાળશે, કેવા આપણે શાંતિથી રહીશું, પણ તમને તો ક્યાં કાંઈ ખબર પડે છે. શેઠ કે હશે ભગવાનની જેવી મરજી, પણ ભગવાનના ઘરે દેર છે અંધેર નહીં. અને એમાં વીજળી મંડી હબાકા લાખવા. ફૂલ હબાકા નાખતા આ વીજળી ધરતીને અડવા માંડી, ઝબકારા મારે. જ્યાં શેઠ અને શેઠાણી વાત કરે ત્યાં પોતાનો જે મહેલ હતો એના ઉપર વીજળી પડી અને આખું પરિવાર, 4 છોકરા
છોકરાના છોકરા વહુ આખી મેળી ભસ્મભૂત થઈ ગઈ. ખાલી આવડા બે વૈધા. નાની ઓયડી હતી, ઓયડી વધી, માલ મિલકત બિલકત બધું સાફ થઈ ગયું. ગામના બધા ખરખરો કરવા આવ્યા સવારમાં. રાતે બીના બની, સવારમાં જોયું તા બધા ભળતું, મેલ બેલ ભળતું. સવારમાં આવીને કહેવા લાગ્યા. એટલે શેઠે બધાને કીધું કે પણ ભગવાનના ઘીરે દેર છે, અંધેર નહીં. ગામના બધા કે આ તમે કેટલા વર્ષથી અમે જોતા આવી છીએ, તમે ખાલી એક જ શબ્દ બોલો છો કે ભગવાનના ઘીરે દેર છે, અંધેર નહીં, પણ અમને આમાં કાંઈ સમજણ પડતી નથી. એટલે શેઠે કીધું કે અમારી બાજુનું જે મકાન હળગ્યું હતું એ આ અમારા ઘરવાળીએ હળગાવ્યું હતું. અને મેં એને ના પાડી હતી કે આપણા પોતાના દીકરા મેળવવા માટે થઈ અને બીજાના દીકરાનું મૃત્યુ કોઈ દી ન કરાય. ભગવાનના ઘરે દેર છે, અંધેર નથી. આ એને દીધા અને પાછા આ હાથે લઈ લીધા. એટલે અમારી પાસે હવે કાંઈ રહ્યું નથી. અમારી પાસે જે હતું એ પણ અમે ગુમાવ્યું છે. એટલે કીધું છે કે ભગવાનની લાકડી જ્યારે પડે ત્યારે ગાંઠનું ગોપી સંદન પણ લઈને જાય. આસુરી માયા વાહે કોઈ દી દોડાય નહીં. આસુરી માયા એવી છે કે તમારા ઘરની કાંઈક વસ્તુ નાખો પછી તમારી પાસે રહે નહીં. એટલે માયા કમાવી હોય તો સાત્વિક સુરી માયા, આસુરી માયા કોઈ દી કમાવાય નહીં. એટલે કીધું છે ભગવાનના ઘરે દેર છે, અંધેર નહીં. કર ભલા તો હોગા ભલા. જો કોકનું ભલું કર્યું હોય છે તો તમારું ભલું થાય છે, નકર તમારું ભલું થાય છે